અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં સૌથી જૂઠા અને અવિશ્વસનીય રાષ્ટ્રપ્રમુખ સાબિત થયા છે, કેમ કે તેમણે ભારતીય નાવિકો પર થયેલા હુમલાની જવાબદારી ઈરાન પર ખોટી રીતે ઢોળવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં સમગ્ર પશ્ચિમ એશિયામાં અને તેમાં પણ ખાસ કરીને હોર્મુઝના ક્ષેત્રમાં ખૂબ ભારે તણાવ વર્તાઈ રહ્યો છે, જેમાં 3 જહાજો MT મેરીવેક્સ, MT જલવીર અને MT સટ્ટેબેલો પર હુમલો થયો હતો અને જેમાં 3 ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. આ પછી ભારતના વિદેશ મંત્રાલયે 48 કલાકમાં બીજી વાર અમેરિકાના ચાર્જ ડી અફેર્સ જેસન મિક્સને બોલાવીને ભારતીય નાવિકો પર જે હુમલા થયા તેને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. અને આ પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં થઈને જવાવાળા ભારતીય જહાજો પર ઈરાને ડ્રોન વડે હુમલો કર્યો છે અને આ અટેક સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો છે. જો કે આવા હુમલાને બિલકુલ સહન કરી નહીં લેવાય. દર્શક મિત્રો, જેટલા પણ જહાજો પર હુમલા થયા તેના વિડીયો પણ અમેરિકાની સેનાએ જાહેર કર્યા છે અને આ કારણે પ્રમુખ ટ્રમ્પનું જૂઠ સપાટી પર આવી ગયું છે. ટ્રમ્પના નિવેદન પર ભારતમાં સ્થિત ઈરાનની એમ્બેસીએ પ્લેટફોર્મ એક્સ પર જવાબ આપ્યો છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતીય જહાજો પર હુમલાને લઈને જે પણ આક્ષેપો છે તે તમામ પાયા વિહોણા છે. અમેરિકાનો પ્રયાસ છે કે ભારતીય જહાજો પર જે હુમલો કરવામાં આવ્યો તેમાં 3 ભારતીયોએ જીવ ગુમાવ્યા. આ ઘટના પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ દુઃખદ છે. આમ ઈરાને પ્રમુખ ટ્રમ્પના તમામ આક્ષેપોને નકારી દીધા છે.